ચાલો, ગુડ મોર્નિંગ એવરીવન. બધા રાજીના રેડ થાય છે. બધાને ખબર પડી ગઈ છે કે આજ છેલ્લો દિવસ લાગે છે. સો છેલ્લો મુદ્દો કોર્સનો, ધોરણ 11 ધોરણ 12 છેલ્લું ચેપ્ટર અને એનો છેલ્લો મુદ્દો એમ. અને અનએક્સપેક્ટેડલી 6ઠ્ઠા મહિનામાં તમારો કોર્સ પૂરો, રાઈટ. આની પાછળનો મેઇન હેતુ બહુ મોટો છે. એ એવો છે કે તમારું 11માનું સરસ મજાનો સિલેબસ પાછો એક વખત રિવાઇઝ થાય, બરાબર છે. એટલે છેલ્લે નીટ જ્યારે આવે ત્યારે એકી સાથે 11મું ને 12મું તમારે જ્યારે સાથે કરવાનું આવે ત્યારે તમને પ્રમાણમાં સહેલું પડે. એટલે એ હેતુ આપણે ભૂલ્યા વગર આગળ વધશું એમ. કવિનો અહીંયા કહેવાનો ભાવાર્થ રૂડો રૂપાળો એવો થાય છે, હે ને. એટલે આપણે કોર્સ પતી ગયો નથી, રાઈટ. કોર્સ આપણે પૈતો નથી, એટલે આમ રિલેક્સ થઈ જવાનું નથી. હવે મારું કામ પૂરું થાય ને તમારું કામ ચાલુ થાય એમ. અત્યાર સુધી મારું કામ મેઇન હતું, તમારું કામ ઓછું હતું. હવે તમારું કામ મેઇન થશે ને મારું કામ ઓછું થશે એમ. એટલે તમારી તો રિસ્પોન્સિબિલિટી વધી છે આજથી. એટલે એ મગજમાં હંમેશા રાખવું એમ કે હાલો ગંગા નાયા એમ કરીને મૂકી દીધી બાયોલોજી અભેરાએ ચડાવીને, એમ એવું ન કરતા એમ, રાઈટ. એટલે તમારી હવે પ્રિપેરેશનનો જે સમય છે એ વધશે, રિસ્પોન્સિબિલિટી હવે વધશે પ્રિપેરેશનની. આ તો બધું એકની હારે ના આવી જાય એટલે હું બાયોલોજી પહેલા રિવિઝનને પૂરું કરી નાખું એમ. એટલા માટે મેં થોડુંક બાયોલોજીને ઝડપથી યોગ્ય રીતે, ડેફિનેટલી આપણે એવું નથી કે એવું ભગાયું છે કે તમને ખબર નથી પડી કાંઈ એમ. ફાઇન. તો આપણો હેતુ અહીંયા બહુ સ્પષ્ટ છે, બરાબર છે. સારી પ્રિપેરેશન થાય, મિક્સઅપ ન થાય એ હેતુથી ફિઝિક્સ કેમિસ્ટ્રીનો સિલેબસ પતે એ પહેલાં આપણું રિવિઝન પણ પતી જાય 11મા ધોરણનું એટલીસ્ટ. 12માનું તો પીએચડી સમયે તમારું થઈ જ જવાનું છે ઓલરેડી, બરાબર છે. ફાઇન. તો છેલ્લો મુદ્દો આપણે શરૂ કરીએ. જૈવ વિવિધતાનું સંરક્ષણ. જૈવ વિવિધતા શું છે, જૈવ વિવિધતા ઉપર આપણે ખતરો કઈ રીતે કર્યો છે, આ બધું સમજી ચૂક્યા છીએ. અને એનું સંરક્ષણ શું કામ કરવું જોઈએ અને કઈ રીતે કરી શકાય એની વાત આપણે સમજીએ છીએ. જૈવ વિવિધતાને કારણે કેટલા કેટલા ખતરા છે એ ગઈકાલે જોઈ લીધા આપણે. એટલે સંરક્ષણ કરવું આપણી મજબૂરી છે. ટૂંકમાં પૂછડે આગ લાગી છે એટલે રોકેટ થઈ ગયા છીએ હવે આપણે. સમજાણું તમને? એટલે આપણા માટે ફરજિયાત છે. આપણી પાસે વિકલ્પ નથી હોય તો આપણે આ કરવું જ પડે એવું છે. નહીંતર આપણું અસ્તિત્વ, પોતાનું અસ્તિત્વ જ જોખમાઈ ગયું છે. તો સંરક્ષણ કરવાના 3 કારણો છે. આપણે સંરક્ષણ શું કામ કરવું પડે છે, શું કામ આ મેં કીધું એમ પૂછડે આગ લાગી છે એમ, એની પાછળનું કારણ આ 3 મુખ્ય કારણો છે. પહેલું, આપણે ટૂંકા ગાળાનો લાભ જોઈએ, સંક્ષિપ્તવાદી ઉપયોગિતાવાદ. ઉપયોગ જે આપણે કરીએ છીએ પર્યાવરણનો, બરાબર છે. તો સૌથી પહેલી આપણી જરૂરિયાત શું છે? સ્ત્રોત તરીકે, ખોરાકના સ્ત્રોત તરીકે વગેરે વગેરે, બરાબર છે. તો આપણી પહેલી જરૂરિયાત એ છે કે આપણે પહેલા પોતાનો ફાયદો જોઈએ કે આપણને શું મળે છે આપણા આજુબાજુના પર્યાવરણના, આજુબાજુના સ્ત્રોતોમાંથી. તો કે ખોરાક મળે છે, પાણી મળે છે, રહેવાની જમીન મળે છે, આ બધું આપણે જોઈએ છીએ. એટલા માટે આપણે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. આ પહેલો મુદ્દો આવે. મુદ્દા નંબર 2, જો હું મારું પોતાનું જ ન જોઉં, બધા સજીવોનું એકની સાથે જોઉં, એટલે કે પર્યાવરણનો પણ હિત જોઉં, તો દરેક પ્રકારના સજીવોનું સંરક્ષણ થાય તો જ પર્યાવરણનું સંરક્ષણ થાય. અને પર્યાવરણનું સંરક્ષણ થાય તો જ આ હેતુ સિદ્ધ થાય. એટલે આપણે બધાનું ધ્યાન રાખવું પડે એવું છે. એટલે વ્યાપક રીતે દરેક સજીવ વિશે, આખા નિવસન તંત્ર વિશે આપણે વિચારવું પડશે, બરાબર છે. અને એ આપણી નૈતિક ફરજ છે. એ આપણી નૈતિક ફરજ છે ભાઈ, રાઈટ. એટલે આ 3 એવા કારણો છે કે જેને કારણે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું પડે છે. તો પહેલું, જે આપણે ડાયરેક્ટ ઉપયોગની વાત કરી, એ પહેલું એવું કારણ કે જેને
અનુલક્ષીને આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું પડે. સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદ જુઓ, મનુષ્યને પર્યાવરણમાંથી જે મળે છે સૌથી પહેલું આ આર્થિક લાભ. ઘણું બધું આપણે પર્યાવરણમાંથી મેળવીએ છીએ. ખોરાક છે, દાખલા તરીકે ધાન્ય, કઠોળ, ફળ, શાકભાજી વગેરે. બળતણ, લાકડા, પછી રેસા, બાંધકામની સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદન મેળવીએ, ટેનિન્સ, ઊંજણ, રંગકો, રાડ, અત્તર વગેરે જેવું. અને ઔષધીય મહત્વના ઉત્પાદનો, દવા. આટલું બધું આપણે ડાયરેક્ટ આપણી આજુબાજુની પ્રકૃતિ, પ્રાકૃતિક પર્યાવરણના અલગ અલગ પ્રકારના સજીવોમાંથી મેળવીએ છીએ. બરાબર છે? તો એનું સંરક્ષણ એટલા માટે કરવું પડે કે તો એ આવતા પેઢીને મળતું રહીએ, જો એ સંરક્ષિત હશે તો. નહીતર તો એ જો લુપ્ત થઈ જાય તો શું કઠોળ ને શું ફળ, કાંઈ વધશે જ નહીં. બરાબર છે? ઓકે. વર્તમાન વિશ્વની જે બજાર છે, વર્લ્ડ માર્કેટ છે, એની અંદર વેચાતી 25% કરતા વધારે દવાઓ હાલમાં પણ વનસ્પતિઓમાંથી ડાયરેક્ટલી મળે છે. બરાબર છે? તો વનસ્પતિનું સંવર્ધન તો કરવું જ પડશે ને, રાઈટ? 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ આ પ્રકારના અલગ અલગ દવાઓ, ઔષધો એમાં પોતાનો કોઈક ને કોઈક રીતે ફાળો આપે. 25,000 અલગ અલગ પ્રકારના આવા વનસ્પતિઓની જાતિઓ છે. બરાબર છે? કે જેને કારણે આપણને અલગ અલગ પ્રકારની દવાઓ, ઔષધો પ્રાપ્ત થઈ શકે છે. તો આ એક જ ઉદાહરણને અનુલક્ષીને વાત કરી છે કે ઔષધ, આ છેલ્લું ઔષધીય મહત્વ, તો એનું આ ઉદાહરણ છે. એવા ઔદ્યોગિક ઉત્પાદનો પણ આપણને મળે છે, એવા રોજબરોજના રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ મળે છે, ખોરાક મળે છે, બધું મળે છે આપણે. તો એક અહીંયા ઉપયોગ છે એ તમને સમજાવ્યો. બીજું, વ્યાપક રીતે બ્રોડ, મારા વિચારને થોડુંક વધારી દઉં, વ્યાપ્તિ વધારી દઉં. તો અમુક એવી સેવા આપણે નિવસન તંત્રમાંથી મેળવીએ છીએ કે જેનું મહત્વ તમે કલ્પના ન કરી શકો એમ. દાખલા તરીકે અહીંયા જે આપ્યું છે ઉદાહરણ કે એમેઝોન, એના જે જંગલો, એ પૃથ્વી ઉપરનું જે અત્યારનું વાતાવરણ અને એનો ઓક્સિજન છે ને, એ ઓક્સિજનનો લગભગ 20% જેટલો ઓક્સિજન અહીંયાથી પ્રાપ્ત કરીએ છીએ આપણે. રાઈટ? સમજાય છે કે નહીં? તો એમેઝોનના જંગલોનું મહત્વ દેખાડ્યું છે કે જે ઓક્સિજન તમને હવામાંથી મળે છે એનો 20% ઓક્સિજન તો એમેઝોનના જંગલ આપે છે તમને. સમજો, રાઈટ? 20% ઓક્સિજન, તો એનું મહત્વ કેવડું કહેવાય. જો 20% જ છે તોય, હે ને? સૌથી વધારે એમેઝોનના જંગલમાંથી 20%. કારણ કે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું ફિક્સેશન સમુદ્રમાં થાય છે, એટલે ઓક્સિજન પણ સમુદ્રમાંથી જ મળશે. એટલે એ હંમેશા ભૂલવું નહીં. ઓકે. સો એને પ્રોટેક્ટ કરવા જરૂરી છે, એની સુરક્ષા કરવી જરૂરી છે. સેમ વસ્તુ પરાગનયન, એ પરાગવાહક, દાખલા તરીકે મધમાખી છે, કીડીઓ છે, પક્ષીઓ છે, ચામાચીડિયા છે, એના દ્વારા થાય છે. તો એ બધાનું સંરક્ષણ તમારે કરવું પડે, નહીંતર પરાગનયન અટકી જાય. જે તમારા ધ્યાનમાં નથી આવતા એવા મુદ્દાઓ, ડાયરેક્ટ તમે ખોરાક નથી મળતું એ તો દેખાય આવે, પણ પરાગનયન ન થાય એવી, તમે તો ભણો છો એટલે તમને કદાચ એ વિચારમાં આવે. હવે કોમર્સ વાળાને શું ખબર પડે કે હું પરાગનયન, હું કાર્બન ડાયોક્સાઇડ ને ઓક્સિજન એમ. એટલે એ સામાન્ય જનતા માટે આ નોંધનીય મુદ્દાઓ નથી. તમે ભણો છો ને તમને ખબર છે એટલા માટે તમને ધ્યાનમાં આવે છે, બાકી સામાન્ય જનતાને ધ્યાનમાં આવે એવા મુદ્દાઓ આ નથી. બરાબર છે? તો એ બધી વસ્તુ ક્યાંથી આવે છે? પર્યાવરણમાંથી આવે, અન્ય સજીવો દ્વારા આવે છે. મેં કીધું ને, આપણે થોટને બ્રોડ કરવાના છે, વ્યાપક બનાવવાના છે, આપણી વિસ્તાર જે છે વિચારનો એને વધારવાના છે. કેટલા બીજા ઉપયોગો છે એમ. રાઈટ? ત્રીજું,
સૌંદર્યલક્ષી આનંદ, કે તમે ફરવા જાઓ, દાખલા તરીકે વેકેશન પડે અને શિમલા ને કુલ્લુ ને મનાલી ને મુન્નાર ને થેકડી ને, રાઈટ? તો એ બધું શું છે? અહીંયા તમને જોઈ, અહીંયા શું છે? અહીંયા ઇન્ડસ્ટ્રી છે, ફેક્ટરી છે? નહીં ને. અહીંયા શું છે? મસ્ત પહાડો હોય, ચારે બાજુ ઝરણા હોય, નદીઓ હોય. તો એ શું છે? સૌંદર્યલક્ષી આનંદ છે. ઈ છે તો તમને મજા આવે છે, યુ ફીલ ફ્રેશ, મગજ પાછું રિલેક્સ થઈ જાય. અઠવાડિયું તમે ત્યાં રહ્યો એટલે પાછું એક વર્ષ મસ્ત મજાનું પાછું કામ કરી શકો એમ, રિફ્રેશ કરી દે મગજને પાછું. તો એ પણ એક અલગ પ્રકારની સેવા છે કે જે આપણને પર્યાવરણમાંથી મળે છે. દાખલા તરીકે તમે ગમે એવા થાક્યા હો, આ જનરલી યુ કેન ફીલ કે ગમે એવા થાક્યા હો, તમે સરસ મજાના વહેલી સવારે 6-1 વાગ્યાની આસપાસ, 5:30-6 વાગે ઉઠીને અગાસી ઉપર બેસો ને 2 મિનિટ, ખાલી ઓબ્ઝર્વ કરવાનું. સરસ મજાના પક્ષીઓ ઉડતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતા હોય, એક ઝાડ ઉપરથી બીજી ઝાડ ઉપર જાતા હોય, રમતા હોય. તમે જોજો, એ રમતા હોય એકબીજાની સાથે, મસ્તી કરતા હોય, મસ્ત, એકદમ તમને ગમે. ઇવન કીટકો, આજુબાજુના નાના મોટા પ્રાણીઓ, કૂતરાઓ છે, એના ગલુડિયા રમતા હોય. તમે જુઓ, એટલી આનંદદાયક વસ્તુ છે આ, રાઈટ? જ્યાં તમે હો ને ત્યાં 100% રહ્યો. 100, જેને કહેવાય ને કે આ જીવનનો નિયમ છે કે તમે સે ફોર એક્ઝામ્પલ 4 વાગે ઉઠ્યા, ઉદાહરણ તરીકે 5-5:30 સુધી કન્ટિન્યુ વાંચ્યું, પછી એમ થયું કે હવે બસ થઈ ગયું, હવે વાંચવાની કેપેસિટી 1.5 કલાક એક ચેપ્ટર રિવાઇઝ કરી લીધું, પૂરું થઈ ગયું. ચોપડી બંધ કરો ને, અગાસી ઉપર જાઓ સે ફોર એક્ઝામ્પલ બ્રશ કરવા માટે. ઘણાઈને એવી ટેવ હોય, મને હતી, બ્રશ કરવા માટે અગાસી ઉપર ઊભા ચક્કરો મારતા હોય એમ. ત્યારે આ ઓબ્ઝર્વેશન, ત્યારે પછી એમાં ફિઝિક્સનો દાખલો ન ગણવાનો હોય બ્રશ કરતા કરતા, પછી એને એની જગ્યાએ મૂકી દેવાનો. આપણે હવે પ્રકૃતિના ખોળે છીએ, એટલે પ્રકૃતિ સાથે રહ્યો એમ, તો મગજ ચેન્જ થાય, તો મગજ ફ્રેશ થાય એમ. તો પ્રકૃતિની તાકાત છે કે તમને પાછા રિફ્રેશ કરી શકે. ક્યારે? જ્યારે તમે એને માણો, જ્યારે તમે એની નજીક જાઓ ત્યારે. સમજાય છે કે નહીં? ઘણાને મેં જોયા છે પિક્ચરમાં, ટોકીઝમાં વાત કરતા કરતા શેર બજારના સટ્ટા મારતા હોય. હવે તો ઈ ઘરે રહે ને ભાઈ, હું કામ ટોકીઝમાં પિક્ચર જોવા આવ્યો છે, બીજાને ખરાબ કરે આજુબાજુ વાળાને. સમજાય છે? તો જે કામ જ્યાં કરો અહીંયા 100% ત્યાં રહીને કરો એમ. તો સૌંદર્યલક્ષી આનંદ પણ એક જેને કહેવાય ને કે આમ અકલ્પનીય સેવા જે તમને મળે છે તમારી પર્યાવરણીય સગવડતાઓમાંથી એમ. અને છેલ્લે નૈતિક ઉપયોગિતાવાદી કે નીતિમત્તા એવું કહે છે કે આપણે આપણો સ્વાર્થ ન જોવાય, બીજાનું વિચારાય એમ. કે આજે મારે મકાન બનાવવું છે ને એકાદું 2 વૃક્ષ નડે છે, તો એ 2 વૃક્ષ કાપતા પહેલા મારે 5 વૃક્ષ વાવી દઉં, તો એ નીતિમત્તાની વાત થઈ એમ. કે આજ નહીં તો 5 વર્ષ પછી મોટા થઈ જશે, રાઈટ? તો બીજી જાતિઓ વિશે પણ આપણે વિચારી અને પગલાં લેવા જોઈએ, જે પણ છે. એટલે જાતિઓનું, તમામ જાતિઓનું તમારા નિવસન તંત્રમાં એક આંતરિક મૂલ્ય છે, રાઈટ? જે આંતરિક મૂલ્ય અહીંયા લખેલું છે એની વાત છે. તો દરેકની સુખાકારી આપણે વિચારવી જોઈએ, રાઈટ? એટલે એ ખાસ આપણે પહેલા એવા ઓલા હતા રિવાજ, રોટલા નાખવાના, રોટલીઓ નાખવાની, કીડિયારું પૂરવાની. એ શેના માટે હતું? આના માટે તો હતું, આના માટે જ હતું. અન્ય સજીવોની સુખાકારી વિચારવાની વાત છે. આપણે આંગણામાં તુલસી વાવતા, આંગણામાં વડ વાવતા, આંગણામાં પીપર વાવતા, આ બધે વૃક્ષો શું કામ વાવતા? કે એના કારણે થઈ અને બધા ચકલા અહીંયા રહેવા આવે, કીટકો રહેવા આવે. બદામનું ઝાડ વાવતા, અહીંયા કીડા મકોડા બહુ હોય, મકોડા ખાસ કરીને બદામને કારણે. ફાઇન. એટલે આ બધી વસ્તુ શું કામ હતી, જૂનો રિવાજ શું કામ હતો? આના માટે, જે આપણે હવે રાખ્યો નથી. આપણે તો નડતો એટલે ખાટ કરીને કાપી નાખી, કાં તો કે કીડા મકોડા બહુ થાય, છોકરાઓને ચટકા ભરે એટલે કાઢી નાખે એમ. તો આપણે હું ચટકા ભરાવ્યા જ નહીં હોય નાના હશું ત્યારે એમ. તમે તો ઠીક છે, તમે તો પેઢી બદલી ગઈ હવે. તો એ સંરક્ષણ કરવું જરૂરી છે, અન્ય જાતિઓનું સંરક્ષણ કરવું જરૂરી છે. કારણ બધાની પોતપોતાની એક, જેને કહેવાય ને, પોતપોતાની એક ડ્યુટી છે નિવસન તંત્રને ચલાવવાની. એટલે દરેકની સુખાકારી જરૂરી છે. એ નીતિમત્તા છે.
અને એ સૌથી મહત્વનો મુદ્દો બને છે અહીંયા. ત્રીજો સંરક્ષણ કઈ રીતે કરી શકાય. હવે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈએ. શું કામ કરવું જોઈએ એના 3 કારણો આપણે સમજ્યા. કઈ રીતે કરી શકીએ એના 2 મુદ્દાઓ છે. એક, જે તે સજીવ જે પોતાના રહેઠાણમાં રહેતો હોય એ જ રહેઠાણમાં રહી અને એને આપણે સુરક્ષા આપી શકીએ તો એને કહેવાય સ્વસ્થાન, ઇન સીટુ સંરક્ષણ. જે જગ્યાએ એનો ઉદ્ભવ સ્થાન છે, જે જગ્યાએ જોવા મળે છે એ જ જગ્યાએ એને સંરક્ષણ આપવું. બીજું છે બાહ્ય સ્થાન, એક્સ સીટુ. ઓલા ઇન વિટ્રો ને એક્સ ઇન વિવો એના જેવું છે. ઇન વિટ્રો અને ઇન વિવો યાદ આવી ગયું. ઇન વિવો એટલે અંદર ને અંદર કામ કરાવવાનું અને ઇન વિટ્રો એટલે બહાર લેબોરેટરીમાં કરાવવાનું ચયાપચય. એમ આ ઇન સીટુ અને એક્સ સીટુ એવું નામ છે અહીંયા. જો પોતાના ઘરમાં સંરક્ષણ કરાવવામાં આવે એનું, જે જંગલમાં એ જોવા મળે છે વનસ્પતિ કે પ્રાણી, એ જંગલમાં જેની સુરક્ષા તમે આપો તો એને શું કહેવાય? સ્વસ્થાન સંરક્ષણ. સ્વ એટલે પોતાનું, સ્થાન એટલે રહેઠાણ. અને બાહ્ય સ્થાન બીજી જગ્યાએ તમે લઈ જાઓ ઉપાડીને ને પછી હાઈ ક્લાસ હોટલમાં રાખી અને સુરક્ષા આપો એને બાહ્ય સ્થાન, એક્સ સીટુ કહેવાય. ક્લિયર થાય છે? યસ ઓર નો? ચાલો તો બેયને એક પછી એક જોઈએ. સૌથી પહેલા વાત કરીએ સ્વસ્થાન સંરક્ષણ, ઇન સીટુ. તો કુદરતી અથવા તો માનવ નિર્મિત નિવાસ સ્થાન હોય. દાખલા તરીકે આપણે એક બહુ મોટું જંગલ જે કોઈ પણ કારણોસર વન નાશ થઈ ગયો કુદરતી રીતે, પાછું આપણે આપણા પ્રયત્નોથી પાછું બનાવ્યું છે. એટલે માનવ નિર્મિત નિવસન તંત્ર હોય, કુદરતી નિવસન તંત્ર હોય, તો એમાં આનુવંશિક સંસાધનોનું સંરક્ષણ કરવું એ જ ને એ જ જગ્યાએ કે જ્યાં એ વનસ્પતિ કે જ્યાં એ પ્રાણીઓ છે, બરાબર છે, તો એ જગ્યાને એની જ નિવાસ સ્થાનની અંદર જે તે સજીવને જ્યારે તમે સંરક્ષિત કરો તો એને સ્વ સ્થાન સંરક્ષણ કહેવાય. હવે આમાં લખ્યું છે આનુવંશિક સંસાધનો, એનો મતલબ કરવાનો છે સજીવ. આનો મતલબ થાય સજીવ. એ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ સજીવો હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય. રાઈટ? હવે આ સ્વસ્થાન સંરક્ષણ કઈ રીતે કરી શકીએ? બરાબર છે. પહેલું, રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા. આપણે શું બનાવીએ? રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક. બીજું, અભયારણ્ય દ્વારા, સેન્ચુરી. આ બધાનું નામ તો સાંભળ્યું હશે ને. ત્રીજું, આરક્ષિત જૈવાવરણો. આ પહેલી વાર કદાચ હોય, મને ખબર નથી. અને છેલ્લું, ધાર્મિક અથવા તો સાંસ્કૃતિક ટેકરીઓ. આ 4 મેઇન મુદ્દાઓ છે જેના દ્વારા આપણે જે તે જંગલ, જે તે જલીય નિવાસ સ્થાનને સંરક્ષિત કરી શકીએ છીએ અને એટલે જ એની અંદર રહેતા તમામ સજીવો સંરક્ષિત રહીએ. બરાબર છે? તો અહીંયા આરક્ષિત જૈવ વિસ્તારોની વાત કરી છે કે ભારતની અંદર 14 એવા જૈવાવરણ જે છે એ આરક્ષિત. જૈવાવરણનો મતલબ શું છે? વિશાળ એરિયા કે જેમાં રહેતા તમામ સજીવો, બરાબર છે, એનું તમામ એટલે તમામ, પછી વૃક્ષો આવી ગયા, પછી પ્રાણીઓ આવી ગયા, પછી કીટકો આવી ગયા, પછી પક્ષીઓ આવી ગયા, બધું આવી ગયું. બધા જ ને કોઈને તમે અડી ન શકો પૂછ્યા વગર. કેરેલા નામ સુના? કેરેલામાં મેં જમીન લીધી દાખલા તરીકે, રહેણાંક વિસ્તારમાં મારે બંગલો બનાવવો છે, મારે મકાન બનાવવું છે, મેં જગ્યા લીધી. એ જગ્યાની અંદર જો નાનકડું એવું ઝાડવું હોય ને ઉડુક, તો હું ગવર્મેન્ટની જંગલ ખાતાની પરમિશન વગર ઝાડવું અહીંયાથી ઉપાડીને બાજુમાં ન મૂકી શકું. ઈયા આરક્ષિત જૈવ વિસ્તાર છે. ઝાડવું તમે કાપી ન શકો પૂછ્યા વગર. તમારે કાપવું છે તો તમારે જંગલ ખાતાને રિટર્નમાં એપ્લિકેશન આપવાની, એના માણસો આવે, જોવે, અહીંયાથી ઉપાડી બીજી જગ્યાએ પ્લાન્ટ કરે. સમજાય છે? પછી તમે કરી શકો. ત્યાં સુધી તમે વેઇટ કરવું પડે અન્ટિલ કે જ્યાં સુધી નો પરમિશન આપે ત્યાં સુધી. તો એવા 14 અલગ અલગ આરક્ષિત જૈવાવરણો છે આપણી પાસે ઇન્ડિયાની અંદર.
90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે આપણી પાસે. રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? 90. અને 448 અભયારણ્યો છે ભારતની અંદર ટોટલ. વન બાય વન આપણે જોઈએ આ બધું શું છે એમ. પહેલી વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાન. ઉદ્યાન એટલે બગીચો, પણ આ બગીચો હાવ આપણા ઘરના ગાર્ડન હોય એવડો નાનો ન હોય, સોસાયટીના ગાર્ડન જેટલોય નાનો ન હોય, પણ જંગલનો નાનો વિસ્તાર હોય. ક્લિયર થયું? કોઈ એક જંગલ એનો નાનો એવો વિસ્તાર, હા, એની આજુબાજુમાં ફેન્સિંગ કરેલું હોય, મોટું ગેટ હોય જેમાં અંદર એન્ટ્રી લ્યો, બરાબર છે, તો પરમિશન થી તમારે જવાનું હોય. એમનેમ તમે જઈ ન હોગો જીપ લઈને ગાલો ને આપણે ચક્કર મારતા આવી, સિંહને રમાડતા આવી, એમ ન હોય. એમાં જવા માટે તમારે એન્ટ્રી લેવી પડે. અન્ડરસ્ટુડ? રાઈટ? તો રાષ્ટ્રીય ઉદ્યાન એ નાનો વિસ્તાર છે કે જ્યાં વન્યજીવના કલ્યાણ માટે ખાસ માંદા પડ્યા હોય, ઇન્જર્ડ હોય, તો એને જંગલમાંથી ઉપાડી ત્યાં મૂકી સારવાર કરવામાં આવે, જ્યાં સુધી સાજા ન થાય ત્યાં સુધી, અને પછી પાછા એના નિવાસ સ્થાન ઉપર મૂકી આવવાના. આવી સેવા મળે, આવી સેવા કરવાનો વિસ્તાર હોય. ગીરની અંદર આવી એક જગ્યા છે દેવળિયા પાર્ક. કોને કોને સાંભળ્યું છે નામ? ઓકે. ગીરની અંદર દેવળિયા પાર્ક કરીને એક એરિયા છે, ઈ આ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય એને. રાઈટ? એટલે એ વન્યજીવોને થયેલા નુકસાનને સરભર કરવા માટે, એની સેવા કરવા માટે બનેલો છે. તો જંગલ ઈ જે એરિયા છે, મેં કીધું સાસણ, સાસણની અંદર નાનો એરિયા ઈ દેવળિયા પાર્ક. તો સાસણ શું છે ખબર છે? અભયારણ્ય. તો અભયારણ્ય કેવું હોય? આરણ્ય એટલે જંગલ, અભ્ય એટલે અભય, અભય એટલે જ્યાં આરામથી એનો એરિયા છે ને એ સુરક્ષિત રીતે ફરી શકે, તમે નહીં, તમારે પરમિશન થી જવાનું હોય. તો અભયારણ્ય છે ને એ સાસણ નું જંગલ છે. ગીર નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે. તો વન્યજીવોના કલ્યાણ માટે સખત રીતે રાષ્ટ્રીય ઉદ્યાનો આરક્ષિત છે. ત્યાં ખાનગી માલિકી ન હોય, ખેતી ન થાય, ઢોર ચરાવી ન શકો તમે, બધા ઉપર પ્રતિબંધ હોય. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે આ એરાવિકુલમ કરીને કેરળની અંદરનો એક નેશનલ પાર્ક. ઓકે. બીજું ઉદાહરણ આપ્યું છે અભયારણ્ય. તો મેં હમણાં જ મતલબ તમને સમજાવ્યો, જંગલ મોટો વિસ્તાર છે, નેશનલ પાર્ક થી મોટો વિસ્તાર, મોટું જંગલ છે, આખે આખું જંગલ જ આરક્ષિત છે, બરાબર છે. તો અહીંયા ફક્ત પ્રાણીઓને જ સંરક્ષણ આપવામાં આવે છે. આખે આખું વનસ્પતિઓ ને બધાયનું નહીં, ખાલી પ્રાણીઓ, પર્ટિક્યુલર ચોક્કસ પ્રકારના પ્રાણીઓ માટે જ અભયારણ્ય હોય. તો ગીરનું અભયારણ્ય શેના માટે છે? સિંહ માટે, બરાબર છે. આવું એક ઉત્તર ભારતમાં છે, ગઈકાલે મેં નામ લીધું હતું, જો કોઈને યાદ હોય તો. યસ, ભુજ, જીમ કોર્બેટ, રાઈટ? એ નેશનલ પાર્ક છે જો કે, પણ એક એના માટે છે વાઘ, વાઘની સુરક્ષા માટે. એક અભયારણ્ય ઘોડખર માટે છે. ઘોડખર કરીને જંગલી ગધેડા આવે એના માટે છે. કચ્છ, કચ્છનું રણ, બરાબર છે. તો આ અભયારણ્યોના ઉદાહરણો મેં તમને 2-3 આપ્યા, જે નોર્મલ સામાન્ય જેને કહેવાય ને કે જાણીતા ઉદાહરણો. ફક્ત પ્રાણીઓને સંરક્ષણ આપવામાં આવે છે. લાકડા તમે એ વિસ્તારમાં જઈ, જે લાકડા જેની પરમિશન હોય એ લોકો, આપણે ગમે એમ જઈને અહીંયા કઈ જંગલ કાપવા ન માંડતા જઈને કુવાડી લઈને, કોક આવીને લઈ જાય જીપમાં પૂરીને, બરાબર. ગૌણ જે વન્ય નિપજો છે, ખાનગી માલિકીનો સંગ્રહ ત્યાં સુધી માન્ય છે. ખાનગી માલિકી તમે કરી,
રિસોર્ટ છે જ ને ગીરની અંદર. ગીરમાં રિસોર્ટ છે, ખબર છે ને? ઇવન જીમ કોર્બેટમાં રિસોર્ટ છે. તો એ તમે ખાનગી માલિકીના રિસોર્ટ બનાવી શકો, હોટલ બનાવી શકો, રેસ્ટોરન્ટ બનાવી શકો, એ બધું બનાવી શકો વિથ પરમિશન. કેરળમાં દાખલા તરીકે એક પેરિયાર કરીને આ વન્યજીવી અભયારણ્ય છે, જેનું આ ઉદાહરણ તમારી સામે મૂકેલું છે. નેક્સ્ટ, આરક્ષિત જૈવાવરણ. આખો મોટો વિસ્તાર, દાખલા તરીકે હિમાલયન વિસ્તાર, આખો હિમાલયનો વિસ્તાર આરક્ષિત છે. તો આખો એરિયા જે છે એ જ્યારે આરક્ષિત કરવામાં આવે તો એને જૈવાવરણ કહેવાય. એક આ વિસ્તારનું નામ આપ્યું હતું, એક આ વિસ્તારનું નામ આપ્યું હતું, કોઈને યાદ છે? બોલો જુનાગઢ વાળા બેન. અવાજ નથી આવતો બેટા. ભુજ વાળા બોલી દે, વાંધો નહીં, આપણે તો કોઈક બોલે એ મહત્વનું છે. યસ, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. તો એ આરક્ષિત જૈવાવરણો છે આપણા. પૂર્વ ઘાટ આરક્ષિત જૈવાવરણ છે, પશ્ચિમ ઘાટ આરક્ષિત જૈવાવરણ છે. બંગાળની ખાડી, આ બંગાળની ખાડી આરક્ષિત જૈવાવરણ છે. ખંભાતનો અખાત આરક્ષિત જૈવાવરણ છે. કચ્છનો અખાત આરક્ષિત જૈવાવરણ, આ બધા આરક્ષિત જૈવાવરણો છે. હિમાલયન વિસ્તાર આરક્ષિત જૈવાવરણ છે. ચંબલ ની ઘાટી આરક્ષિત જૈવાવરણ છે. બરાબર છે. પુષ્પભાવનું જંગલ આરક્ષિત જૈવાવરણ છે, પેરિયાર. બરાબર, આ બધા આરક્ષિત જૈવાવરણો છે. ટોટલ કેટલા છે? 16. રેડી? તો સંરક્ષણ અને લાંબા સમયના ઉપયોગ માટે જમીન કે દરિયાઈ નિવસન તંત્રના વિસ્તારોને તમે આરક્ષિત કરી શકો છો, આરક્ષિત જૈવાવરણ તરીકે. પોઈન્ટ નંબર 4 છેલ્લો, જ્યાં તમે સોટી વડે કામ ન લઈ શકો ત્યાં તમારે ધર્મનો સહારો લેવો પડે. જ્યાં લોકોને સમજાવી ન શકો ત્યાં ભગવાનનો ફોટો મૂકી દો એટલે કોઈ થૂકે નહીં. સમજાઈ ગયું? રાઈટ? એટલે મોટા ભાગે અમુક એરિયા એવા હોય કે જ્યાંના લોકલ જે લોકો હોય ને, સ્થાનિક લોકો જેને કહેવાય, અભણ હોય, આદિવાસી હોય, જેને એને ભણતરને કાંઈ લાગતું વળગતું ના હોય કદાચ, અને કોઈ વાતમાં સમજતા ન હોય, એવા એરિયાને જે તે સમયે રાજાશાહીના વખતમાં એ વિસ્તારોને ભગવાનની સાથે જોડી દીધા. હવે એ વિદ્વાનો દ્વારા આ કામ થયું હોય, રાજા મહારાજાઓ દ્વારા આ કામ થયું હોય, એટલે ધાર્મિક માન્યતા સાથે જોડી દીધેલા હોય. બરાબર છે? એટલે બેસ્ટ ઉદાહરણ છે, આપણે હમણાં સલમાન ખાન ઓલો હરણનો શિકાર કર્યો, ખબર છે ને? તો એ રાજસ્થાનનો એ જે એરિયા છે જ્યાંથી ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી, બરાબર છે, એ વિસ્તાર છે. હવે એ લોકો એના જંગલને ભગવાન માને. એક પણ ઝાડવું છે ને એ ભગવાનનું સ્વરૂપ છે એવું ગણે. અહીંયા તમે ઝાડવું કાપી ન શકો, અહીંયા તમે શિકાર કરી ન શકો. લોકો જ રોકે તમને, લોકો તમને મારી નાખે. એ જોવે ને કે તમે કોઈ પ્રાણીને માર્યો એટલે લોકો તમને અહીંયા મારી નાખે. બિશ્નોઈ જાતિ, ખાસ એ જે જાતિ છે, કોમ્યુનિટી જે આ માને છે, એ બિશ્નોઈ જાતિ છે. રાઈટ? એનો એક ગેંગસ્ટર છે લોરેન્સ બિશ્નોઈ, જે સલમાન ખાનની પાછળ પડ્યો છે મારી નાખવા માટે, કારણ કે સલમાન ખાને ત્યાં જઈ અને ઓલા હરણનો શિકાર કર્યો, એવું કંઈક છે સ્ટોરી. એના ઉપરથી અત્યારે કંઈક લેટેસ્ટ એક મૂવી પણ આવવાનું છે, એવું કંઈક બધું ચર્ચાઓ ચાલે છે. તો ધાર્મિક માન્યતા છે, એને દેવતા માને છે, તમે એનો શિકાર કર્યો. તો એ બેસ્ટ એક્ઝામ્પલ છે રૂટીન લાઈફનું, જે આપણે ઓબ્ઝર્વ કરેલું છે. રાઈટ? તો જંગલના ભાગ કે જે ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ કે પ્રાણીઓને અહીંયા સુરક્ષિત કરવા માટે, તો એને કહેવાય પવિત્ર ઉપવન.
આ છેલ્લો સંરક્ષણનો તરીકો, જે રીતે આપણે સંરક્ષણ કરતા હોઈએ છીએ. કેમ ગંગાને આપણે માતા તરીકે પૂજીએ છીએ? વાટ લગાડવામાં કોઈ બાકી નથી રાખ્યું એ અલગ વાત છે, પણ ધાર્મિક માન્યતા સાથે તો જોયેલું જ છે ને એમ, રાઈટ. પવિત્ર ઉપવન કે જેમાં મેઘાલયની ખાસી અને જયંતિયા નામની બે ટેકરીઓનો અહીંયા ઉદાહરણ તરીકે તમને આપ્યું છે. એ જ પ્રમાણે રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, જે મેં તમને ઉદાહરણ આપ્યું. કર્ણાટક મહારાષ્ટ્રની અંદર પશ્ચિમ ઘાટના વિસ્તારો, મધ્યપ્રદેશમાં સરગુજા, ચંદા અને બસ્તર જેવા વિસ્તારો. આ કયા ખબર છે? મેં તમને કીધું એમપીના વિસ્તારો. થોડીક વાર પહેલા મેં ઉદાહરણ આપ્યું હતું ચંબલની ઘાટી, ઈયા, બરાબર છે. ફૂલન દેવી નામની ડાકુ આવી હતી ભૂતકાળમાં, નામ સાંભળ્યું હોય તો, એ અહીંયાથી આવી હતી. એટલે ઓલું શોલે પિક્ચર જોયું છે અમિતાભ બચ્ચન વાળું, એના જે વિસ્તારો છે એ આખા મોટા મોટા પહાડ વાળા જંગલો, મોટા શિલાઓ જોઈ ચારે બાજુ એમ. ગબ્બર से तुम्हें एक ही आदमी बचा सकता है, कौन? तो કે ખુદ ગબ્બર, એમ, બીજું કોઈ નહીં એમ. એટલે એનું જ્યાં શૂટિંગ થયું છે એ વિસ્તારો એમ. ઓકે, સો અલગ અલગ વિસ્તારો કે જ્યાં ધાર્મિક લાગણીઓ સાથે એને જોડી દો અને સંરક્ષણ કરો. એ જ પ્રમાણે બાહ્ય સ્થાન એટલે કે હવે તમે દાખલા તરીકે કોઈ અભયારણ્ય છે, અભયારણ્યમાં કોઈ સિંહ માંદો પડ્યો, બીમાર પડ્યો, ઉપાડી અને તમે જુનાગઢ શહેરની વચ્ચે આવેલા ઝૂલોજિકલ પાર્કની અંદર લઈ ગયા, પ્રાણી સંગ્રહાલય, અહીંયા રાખ્યો, અહીંયા સેવા કરી, હાજો થયો પછી પાછા મૂકી આવ્યા, તો સરનામું તો ફર્યું ને થોડાક દી, હોસ્પિટલમાં દાખલ તો કર્યો ને, બસ. તો એને કહેવાય બાહ્ય સ્થાન. અન્ય જગ્યાએ લઈ જઈ સારવાર કરીને પાછા ઘરે મૂકી આવ્યા એમ. બાહ્ય સ્થાન, ex-situ જાળવણી કરી કહેવાય. તો ઉદાહરણ પહેલું, બાહ્ય સ્થાન સુરક્ષા, એમાં કોને કહેવાય? જો આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણી કે વનસ્પતિને તેમના કુદરતી નિવાસ સ્થાનમાંથી કાઢી અને અન્ય નિવાસ સ્થાન ઉપર લઈ જઈ ત્યાંનું સંવર્ધન કરવાનું. સંવર્ધન કરવું એટલે સંખ્યા વધારવાની પ્રજનન દ્વારા, બરાબર છે, અથવા તો સારવાર કરીને રોગ મુક્ત કરવાના ને પછી તમારે એને પાછું એના મૂળ નિવાસ સ્થાન ઉપર સ્થાપિત કરવાનું. આ પ્રક્રિયાને કહેવાય બાહ્ય સ્થાન અથવા તો ex-situ કન્ઝર્વેશન. કોને સમજણ પડી? રાઈટ, ઓકે. એની પદ્ધતિ નંબર 1, આનુવંશિક સંસાધન કેન્દ્ર, બીજ કેન્દ્ર, બીજ સંશોધન કેન્દ્ર, બરાબર છે. મોટું બધું બોર્ડ આવે મોતી બાગે, બરાબર છે. ઓકે, જુનાગઢ માટે ત્યાં ઓલી જે કૃષિ યુનિવર્સિટી છે ને, એ મેઇન રોડ ઉપર તમે જાઓ ને એટલે મોટું બોર્ડ આવે છે બીજ સંશોધન કેન્દ્ર. તો ઈ આ સંશોધન કેન્દ્ર છે. આનુવંશિક બીજ એટલે આનુવંશિક દ્રવ્ય કહેવાય એને, કારણ કે એની અંદર નેક્સ્ટ પેઢી છે કોઈ એક જાતની. તો એવા બીજ કેન્દ્રો જ્યાં અલગ અલગ પ્રકારના બીજનું આવી રહ્યું જો સંગ્રહ થાય, સંકરણ માટે તમે ત્યાં જઈ અને બીજ લઈ શકો. એ જ પ્રમાણે પ્રાણીઓનું પણ અલગ અલગ જગ્યાએ તમે સંગ્રહ કરી શકો, જેને કહો છો તમે પ્રાણી ઉદ્યાન અથવા તો વન્યજીવ સફારી પાર્ક. જે પાર્ક તમે ડિઝાઇન કરો, જંગલ તમે આર્ટિફિશિયલ બનાવો, વનતારા, બરાબર છે, વનતારા મોટો વિસ્તાર જે બનાવેલો છે એને કહેવાય વન્યજીવ સફારી ઉદ્યાન. ડન છે નહીં, બનાવેલો છે. તો આમ જોવા જાવ તો આ માનવ સર્જિત છે. કોઈ એક જગ્યા છે અહીંયા તમે બનાવ્યું છે, જેની જરૂરિયાત છે એ બધી વસ્તુ વિકસાવી છે, બરાબર છે. પ્રાણી ઉદ્યાન નાનું હોય, આ બે ઓમ એક સરખું જ બનાવેલું આપણું હોય, પ્રાણીઓને જરૂરિયાત છે એ પ્રમાણે વિકસાવેલું હોય.
પણ આ નાનો વિસ્તાર છે, આ મોટો વિસ્તાર છે. બરાબર છે, ખાલી એટલો જ ફેર. જનીન બેંક, વનસ્પતિ ઉદ્યાન, જેમ પ્રાણી ઉદ્યાન છે એમ વનસ્પતિ ઉદ્યાન પણ હોય કે જ્યાં વનસ્પતિઓને વાવવામાં, બોટનિકલ ગાર્ડન કહેવાય એને. બરાબર છે, આ ઝૂલોજિકલ ગાર્ડન કહેવાય, બોટનિકલ ગાર્ડન કહેવાય. જે પ્રમાણે પ્રાણીઓને ઉપાડીને સંરક્ષિત કરવામાં આવે એમ વનસ્પતિઓને ઉપાડીને સંરક્ષિત કરવામાં આવે. અલગ અલગ વનસ્પતિ વાવેલી હોય, એમાં ઇન્ફોર્મેશન બધી લખેલી હોય કે આ વનસ્પતિ અહીંયા થાય છે. દાખલા તરીકે મારે હિમાલયની કોઈ વનસ્પતિ વાવવી છે તો હું એને નોર્મલી ગમે એ જગ્યાએ ન વાવી શકું. એટલે મારે શું કરવું પડે? ઓલું ડોમ બનાવવું પડે જ્યાં ઠંડી રીએ અંદર, તો એવી જગ્યાએ વાવવી પડે. એટલે જેવી જરૂરિયાત છે એવા એની અંદર એને કુદરતી જે એનું વાતાવરણ છે એના સમકક્ષ વાતાવરણ આપવું પડે. મારે મગરને પ્રાણી સંગ્રહાલયમાં રાખવી હોય તો એક નાનું તળાવ ફરજિયાત બનાવવું પડે, કારણ કે એને તળાવમાં જ રહેવાની, પાણીમાં રહેવાની આદત હોય. સમજાય છે કે નહીં? મારે પક્ષીઓ દાખલા તરીકે પોપટ છે, ચકલા છે, એને રાખવું છે તો એના પાંજરા હોય એની અંદર પછી હિંચકા અને એવું બધું ગોઠવવું પડે. ખબર છે ને? તમે જોયું જ હશે, રાઈટ? જનીન બેંક, જનીન બેંકનો અર્થ હમણાં કીધું એમ બીજ કેન્દ્ર કરી શકો તમે. બરાબર છે. એ જ રીતે જનીન બેંકની અંદર અલગ અલગ પ્રકારના વનસ્પતિઓ, પ્રાણીઓ, બરાબર છે, એના એમ્બ્રિયો, એના ભ્રૂણ એને સાચવી શકાય, કારણ કે બીજમાં જ ભ્રૂણ જ છે ને, તો એને જનીન બેંક પણ કહી શકાય. બરાબર? બીજ નિધિ કયો, જનીન બેંક કયો, એ બધું એક જ થાય. અને સૌથી છેલ્લું ક્રાયો પ્રિઝર્વેશન. ક્રાયો પ્રિઝર્વેશનમાં શું? જીવંત કોષ છે, દાખલા તરીકે શુક્રકોષો છે, દાખલા તરીકે અંડકોષો છે. આ કોષોને લિક્વિડ નાઇટ્રોજનમાં -196°C થીજવી દેવામાં આવે તો એને ક્રાયો પ્રિઝર્વેશન કહેવાય, અને સંકરણની અંદર એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર છે? તો આ ક્રાયો પ્રિઝર્વેશન છે. આ બધું જ સ્વસ્થાન નથી. બરાબર છે? પોતાની જગ્યાએ, પોતાના નિવાસ સ્થાનમાંથી કાઢી અન્ય જગ્યાએ કરાતું સંરક્ષણ છે. તો સ્વસ્થાન અને પરસ્થાન આવા બે પ્રકારના, બરાબર છે, બાહ્ય નિવાસમાં પણ તમે સંરક્ષણ કરી શકો. એટલે સંરક્ષણ કઈ રીતે થાય છે એ મુદ્દો આપણે અહીંયા પૂરો કર્યો, રાઈટ? હવે એક અલગ મુદ્દો આવ્યો જેનું હેડિંગ છે હોટસ્પોટ, જે અમારી બેકગ્રાઉન્ડમાં તમને જોવા મળશે. અને આકૃતિ તમે ફોટોગ્રાફ જોશો એટલે ઓલા ઘાટ આપેલા છે બે. જે ફોટોગ્રાફ છે એમાં ઘાટ છે, પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટનો ફોટો છે આ. એમાં આપણે એક ઉદાહરણ સમજ્યા હતા. એની અંદર ઉભયજીવીઓની જાતિઓ, એનું વેરિએશન. હવે ખાલી ઉભયજીવી જ નહીં, મોટા ભાગના એના આધારે નિવસન તંત્રના જે ઘટકો છે એ બધા જ ઘટકો અત્યારે વધતા તાપમાનને કારણે સુરક્ષિત નથી, નાશપ્રાય અવસ્થામાં પહોંચી ગયા છે. તો કોઈ એવી જગ્યા કે જ્યાં પર્યાવરણીય ફેરફારોને કારણે મોટા પ્રમાણમાં જાતિઓ નાશપ્રાય તબક્કા સુધી પહોંચી ગઈ હોય, અને ખાસ યાની લોકલ જાતિઓ કે જ્યાં લગભગ બીજી જગ્યાએ ન જોવા મળતી હોય એવી, જેને બચાવવી જરૂરી છે. જો તાત્કાલિક ધોરણે, પોઈન્ટ ઇઝ ધેટ, તાત્કાલિક ધોરણે જો એની સુરક્ષા ન કરવામાં આવે તો અહીંયા અમુક વર્ષોમાં ધોરું થઈ જવાની શક્યતા. એને કહેવાય હોટસ્પોટ, કે પહેલા અહીંયા ધ્યાન આપો, હોટસ્પોટ છે. સમજાય છે કે નહીં? તો એવા પ્રદેશો કે જ્યાં જૈવ વિવિધતા ખૂબ વધારે છે, ત્વરિત એટલે ઝડપથી એને ક્ષતિ પામતા અટકાવવા માટે આવાસીય ક્ષેત્ર એટલે નિવાસસ્થાન, એ એવા નિવાસસ્થાન છે કે જ્યાં નુકસાન એટલું બધું થાય છે કે તાત્કાલિક ધોરણે ત્યાં સુરક્ષા આપવી જરૂરી છે. બરાબર છે? કારણ કે આ પ્રજાતિઓ માત્ર ચોક્કસ પ્રદેશ સુધી જ મર્યાદિત છે, બીજી જગ્યાએ નથી થતી, વધુ જોખમી છે, કારણ કે બીજી જગ્યા જ નથી, અવૈકલ્પિક પરોપજીવી જવું છે. દાખલા તરીકે ગીર આ હોટસ્પોટ કહેવાય,
સિંહ બીજે ક્યાંય છે? આખા એશિયામાં ક્યાંય નથી, એક જ જગ્યાએ છે. તો એ હોટસ્પોટ છે આપણું. સુંદરવન હોટસ્પોટ છે. બેંગાલ ટાઈગર યા સિવાય ક્યાંય જોવા નથી મળતા. તો એ હોટસ્પોટ થઈ ગયું. સમજાય છે કે નહીં? તો એવા હોટસ્પોટ ઇન્ડિયામાં અત્યારે 34 જેટલા છે, જેમાં 3 ઉદાહરણો અહીંયા આપ્યા છે. એક, પશ્ચિમ ઘાટ, ઓળખતા જશો. બીજો, આ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાનો ભાગ, એટલે કે આ આખો ભાગ, શ્રીલંકાથી ઉપર ને પશ્ચિમ ઘાટથી નીચેનો વિસ્તાર. પહેલો. બીજું ઉદાહરણ, ઇન્ડો બર્મા. બર્મા ઓળખો છો? બર્મા નામનો એક કન્ટ્રી છે, ખબર છે? મેરે પિયા ગયે રંગૂન વહાં સે કિયા હે ટેલિફોન. એ રંગૂન છે, એ બર્માનું કેપિટલ છે. મ્યાનમાર, અત્યારે એનું નામ મ્યાનમાર છે. એ મ્યાનમાર ને ઇન્ડિયા વચ્ચેનો જે ભાગ છે, એ ઘાટી છે, એ આ ઇન્ડો બર્મા. અને ત્રીજો મેં તમને કીધું, આખો હિમાલય, હિમાલયની આખી રેન્જ. આ હોટસ્પોટ્સ છે બધા, જ્યાં તાત્કાલિક જેને કહેવાય ને કે સુરક્ષાની જરૂરિયાત છે. રાઈટ? ઊંચી જૈવ વિવિધતા છે એની પાસે, અને તાત્કાલિક ધોરણે એની સુરક્ષા જરૂરી છે. તો આને કહેવાય હોટસ્પોટ્સ. પાછળ ફોટોગ્રાફ આપ્યો છે. આ વેસ્ટર્ન ઘાટ નો ફોટો છે, બરાબર છે? આ વેસ્ટર્ન ઘાટ છે કે જ્યાં ઊંચી જૈવ વિવિધતા છે અને જ્યાં સુરક્ષાની જરૂરિયાત વધારે છે. આ છે ઇન્ડો બર્માનો વિસ્તાર, જંગલ વિસ્તાર, બરાબર છે? અને આ છે હિમાલય રેન્જ. આ 3 હોટસ્પોટ્સ ના ફોટોગ્રાફ સહિત મેં તમારી સામે મૂક્યા, બરાબર છે? ઓકે, આ તો થઈ ગયું છે. ઓકે, બધા જ જૈવ વિવિધતા વાળા હોટસ્પોટને એક સાથે આખી દુનિયાના ભેગા કરો. હોટસ્પોટ જેટલા આખી દુનિયામાં છે, બધા હોટસ્પોટને ભેગા કરો તો કુલ જમીનના 2% થી નહીં ઓછા થાય. તો આપણે સુરક્ષા તો આખી દુનિયામાં જેટલી જમીન છે એનાથી 2% જમીનની જ કરવાની છે સુરક્ષા. પણ આ જમીન, આ નિવાસસ્થાન એવા છે કે જેની પાસે મેક્સિમમ, વધુમાં વધુ જૈવ વિવિધતા છે, બરાબર છે? તો જાતિઓની સંખ્યા ત્યાં કેવી છે? ખૂબ વધારે. વિસ્તાર કેવો છે? ખૂબ ઓછો. એટલે એની કડક સુરક્ષા કરવી આપણા માટે પ્રમાણમાં વ્યાજબી પણ છે, કરી પણ શકીએ. અને સૌથી મોટું, પૂછડે આગ જરૂરી છે, નહીતર પૂરું થઈ જાય બધું, બરાબર છે? તો કડક સુરક્ષા દ્વારા આપણે અહીંયા જે નાશ થઈ રહ્યો છે જૈવ વિવિધતાનો, એ મિનિમમ 30% સુધી તો ઘટાડી જ શકીએ જો આપણે સુરક્ષા કરીએ તો. એટલે સ્પીડ એની 30% ઘટી જાય તાત્કાલિક હોટસ્પોટ બનાવી દઈએ તો. એટલે હોટસ્પોટ બનાવવો જરૂરી છે. રેડી? સમજાય છે કે નહીં? ઓલ રાઈટ. જૈવ વિવિધતા નું સંરક્ષણ કરવા માટે આખી દુનિયા જે મોટા ભાગના દેશ, બરાબર છે, ભેગા મળી અને પગલા જે લે છે એની વાત અહીંયા કરી છે. હવે તો વર્લ્ડ સમિટ, ગુજરાતીમાં પૃથ્વી પરિષદ, રેડી, યુનાઇટેડ નેશન્સ દ્વારા આયોજિત થયું હતું જે તે સમયે, બરાબર છે, રિયો ડી જેનેરો. અને 1992 ની અંદર આખી દુનિયાના બધા દેશોના સરકારી તંત્રો ત્યાં ભેગા થયા હતા. રાઈટ? જૈવ વિવિધતા નું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, દરેક દેશની પાસે જે પણ જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય, એના પગલાઓ વિચારવા માટે થઈ અને આ સમિટ થઈ હતી. સમિટ એટલે મીટિંગ, પરિષદ, બરાબર છે? તો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લીધા હતા જુઓ એને. પહેલું, જૈવ વિવિધતાનું સંરક્ષણ શું કામ કરવું જોઈએ, શું કામ જરૂરી છે, આ પહેલો મુદ્દો હતો. એના ડિસ્કશનના મુદ્દાઓ લખેલા છે, શેના માટે થયા. બીજું,
આમાં લખ્યું છે ટકાઉ ઉપયોગ. ટકાઉ ઉપયોગનો મતલબ શું ખબર છે? તમે જંગલનો ઉપયોગ કરો છો પણ એવી રીતના નહીં કે ઝાડ કાપીને લઈ જવાના. બરાબર છે? તમે ઝાડ 10 કાપો છો ને તો 100 સામે વાવો, જેથી કરી અને ભવિષ્યમાં એ જંગલ ત્યાં રહીએ. એટલે લાંબા સમય માટે ઉપયોગ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય. ડેવલપમેન્ટ કરો પણ સસ્ટેઇન કરે એવો. હવે અહીંયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને તમે ગૂગલમાં નાખીને ટ્રાન્સલેટ કરશો ને ટકાઉ ઉપયોગ આવશે. એનો સાચો અર્થ ટકાઉ ઉપયોગ નથી. એમ લાંબા ગાળાનું સંરક્ષણ એવો થાય કે જે તે સ્ત્રોત લાંબા સમય સુધી સંરક્ષિત રહે એવી રીતના તમે જૈવ વિવિધતાનો ઉપયોગ કરો. એમ ક્લિયર થાય છે હું જે સમજાવવા માંગુ છું? હે ને? અને ત્રીજો મુદ્દો, કોઈ પણ આનુવંશિક સંશોધન છે, જાતિ છે, પ્રાણીની જાતિ છે, વનસ્પતિની જાતિ છે, બરાબર છે, એમાંથી ઉદ્ભવતા લાભ છે એ એકલાએ નહીં લેવાના, બધાને આપવાની નીતિ રાખવાની. દાખલા તરીકે આપણે મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થો કૃષિ દ્વારા ઉત્પન્ન કરીએ તો ભારતના ને ભારતના જ દેશના લોકોને એનો લાભ મળે એમ નહીં. જો વધારે ઉત્પાદન થાય છે તો આખી દુનિયામાં વેચી અને એના લોકો સુધી પહોંચાડી શકું એવી નીતિ રાખવાની. સમજાય છે કે નહીં? તો બીજાને પણ એ લાભ મળે એવી રીતના આપણા સંસાધનોની વહેંચણી કરી શકાય, જેથી કરી બીજી કન્ટ્રી, બીજા દેશોને પણ એનો લોડ ન પડે કે એને ઉગાડવું પડે. જેથી કરી એને બે વસ્તુ થાય, આપણે ઉત્પાદકતાને રોકવી ન પડે, વધારી શકીએ. બીજું એનો આર્થિક લાભ થાય. ત્રીજો સામેની કન્ટ્રીના લોકોને ફાયદો મળે. એનો ક્લિયર થાય છે કે એક જણા પાસે પેટ્રોલિયમ છે તો આખી દુનિયાને પેટ્રોલિયમ આપે છે, એક જણા પાસે ખાવાનું છે તો આખી દુનિયાને ખાવાનું આપે છે. તો આપણે ખાવાનામાંથી પૈસા કમાઈએ છીએ અને પેટ્રોલિયમમાં આપીએ છીએ, એટલે આપણે તો સરભર થાય છે ને. કાઇન્ડ ઓફ ધેટ. અંડરસ્ટુડ ઓર નોટ? છેલ્લો મુદ્દો, જોહાનિસબર્ગમાં 2002માં અગેઇન વર્લ્ડ સમિટ એક થઈ હતી, બરાબર છે. શેના માટે? જો પાછળ લખેલું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે. હમણાં મેં સમજાયું કે તમે જંગલમાંથી 10 વૃક્ષ કાપીને લઈ આવો તો સામે 11 વાવવાના, જેથી કરીને લાંબા ગાળે જંગલ મેન્ટેન રહે. એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય. ક્લિયર થાય છે? સોયાબીન માટે દાખલા તરીકે મારે એમેઝોનના જંગલનો એક ભાગ કાપવો છે તો હું કરીશ શું ખબર છે? એક ભાગને કાપું, બીજા ભાગનું સંરક્ષણ કરું, 10 વર્ષ એમાંથી 2 વર્ષ દાખલા તરીકે મેં એમાંથી પાક મેળવ્યો, પછી અહીંયા પાછું જંગલ બનાવવું, પછી બાજુનું જંગલ, કારણ કે એનું ઓમે વૃક્ષની ઉંમર તો એક તો થશે, તો એક ભાગમાં જંગલ પાછું ઉગાડું ને પછી બાજુનું જંગલ કાપું. એટલે એક નાનો એરિયા જ હું ઉપયોગમાં લઉં છું મારા. એટલે ભવિષ્યમાં એ જંગલ રહે, નામશેષ ન થઈ જાય. આને કહેવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો છેલ્લું 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી આ વિશ્વની ટકાઉ વિકાસ સમિટમાં, મીન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગુજરાતી કહ્યું છે પાછું મેં કીધું એમ, 190 દેશોએ જૈવ વિવિધતાના નુકસાનના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો થાય એવું વચન એકબીજાને આપ્યું હતું કે આપણે એવા પગલા લેશું કે જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય. 190 દેશે. તો હળવેકથી આ કોર્સ અહીંયા પૂરો થાય છે આપણો બાયોલોજીનો. આ છે, બરાબર છે. એક્ઝેક્ટલી 10:42 થઈ, 3 મિનિટ પહેલા લેક્ચર પૂરો થવાની. ભુજ સેન્ટર વાળા ભાઈને કે બેનને કઈ પ્રશ્ન છે આપણે સમાધાન કરીએ એમ. ફરીથી રેડ ડેટા બુક આપેલી છે, વાંચી લેજો ને ભાઈ, એમાં છે હું. હે ને, એ નીકળી ગયું છે કોર્સમાંથી બેટા. પેલા હતું, હવે નથી, એક્સ્ટ્રા છે એટલે મેં કઈ રાખ્યું નથી. પછી આમાં પૂછાશે નહીં, એમાંથી નીટમાં પ્રશ્ન નહીં આવે, દેટ ઇઝ ગેરંટી.
ફાઇન. રેડ ડેટા બુકનો ક્વેશ્ચન નહીં આવે. ચાલો, એના સિવાય બીજું કાંઈ મુદ્દો ડિસ્કશનમાં લેવાનો છે? ઓકે, હવે આ વીકમાં આપણે બ્રેક રાખશું. મીનવાઇલ હું આખું ટાઈમ ટેબલ બનાવી નાખું છું રિવિઝનનું તમારું, અને સોમવાર પછી એટલે કે 1 તારીખ પછી જે પ્રમાણે સેટ થશે એ પ્રમાણે 1-2 દિવસમાં તમને ટાઈમ ટેબલ મળે એવી વ્યવસ્થા કરાવું, એટલે તમને ખબર પડે કે ક્યારથી રિવિઝન શરૂ કરવાનું છે. રેડી? ઓકે, ફાઇન. હું શરૂ કરતા પહેલા એક વખત મળીશ, આપણે ચર્ચા કરશું અને પછી આગળ વધશું. ડન છે? સારું, ચાલો. ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર પ્રિપેરેશન.